મિત્રો, બધા જ ખેડૂત મિત્રોને આ વિડીયો એકવાર જરૂરથી જોવો જોઈએ, કેમ કે અત્યારે ઝટકા મશીનના ખેડૂતોને એમ કે ખેડૂત મિત્રો છેતરાતા નહીં, મોંઘા ઝટકા મશીન વધારે કિંમત લઈ જાય, અમે તમને સસ્તું આપીશું, આટલામાં ખાલી આ મશીન આવે છે. તો ખેડૂત મિત્રો એ હાવ લોકલ ક્વોલિટી અને હાવ બેડ ક્વોલિટી હોય છે કે તમે જ્યારે મશીન ખરીદો ત્યારે ટૂંક સમય સુધી આ ઝટકો આપે છે, પછી એ ઝટકો ધીમો પડી જતો હોય છે. તો કેમ કે એમાં લોકલ પાર્ટ્સ ઉપયોગ થયેલા હોય છે, હાવ લોકલ ક્વોલિટીનું એ ઝટકા મશીન બનાવેલું હોય છે. અને પાછા વિડીયો બનાવે કે ખેડૂત મિત્રો છેતરાતા નહીં, તમને ઝટકા મશીન અમે એટલામાં આપી દઈશું, તમને મોંઘા મોંઘા ઝટકા મશીન લેવાની જરૂર નથી, તમે આટલી કિંમત લઈ જાય છે, એવું બધું તમે વિડીયો જોતા હોવ છે અને સસ્તું મશીન આપતા છો. શું ખેડૂત મિત્રો સસ્તું મશીન હોય છે એ કોઈ દિવસ ક્વોલિટી હોય છે? એ મને કહો, કેમ કે સસ્તામાં કોઈ દિવસ ક્વોલિટી આવતી નથી. રાજશક્તિ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે ને આપણે શું વસ્તુ નાખીએ છીએ એ પણ ખેડૂત મિત્રોને બતાવીએ છીએ. તો આ છે ઝટકા મશીનનું ટ્રાન્સફોર્મ, 25 kV નું ટ્રાન્સફોર્મ છે. આમાં આપણે RR કંપનીનો વાયર યુઝ કરેલો છે. આનો રિવાઇડિંગ છે ને RR કંપનીના વાયરનું રિવાઇડિંગ થયેલું છે કે હેવીમાં હેવી કોપર હોય તો RR કંપનીનું આવે છે, એનાથી રિવાઇડિંગ કરેલું છે. 25 kV નું પ્રોપર ટ્રાન્સફોર્મ આવે છે. ઘણા ઝટકા મશીન વાળા શું કરે છે, ટ્રાન્સફોર્મ 18 kV નું કે 15 kV નું નાખી દે, અંદર નાખી દે બુસ્ટર, એટલે જ્યારે તમે શોપ ઉપર જોવો ને તો ફટાફટી ઝટકો બોલાવતો હોય, પણ ફાર્મમાં જ્યારે તમે મૂકો ને તો અડધો ઝટકો આવતો હોય છે. એવું નથી આપણું કામ, આપણે પ્રોપર 25 kV નું ટ્રાન્સફોર્મ આપીએ છીએ અને 25 kV નું પ્રોપર ઝટકા મશીન આપણે બનાવીએ છીએ. તમે જોઈ શકો છો 25 kV નું ટ્રાન્સફોર્મ, RR કંપનીનો વાયર ઉપયોગ કરેલો છે, પ્રોપર આવશે. અને આપણે આમાં જે કેપેસિટર યુઝ કરીએ છીએ એ કેલ્ટ્રોન કંપનીનો ઉપયોગ કરીએ છીએ ખેડૂત મિત્રો. કેલ્ટ્રોન કંપની કેપેસિટરમાં ઊંચામાં ઊંચી કંપની છે. આ જે તમે બધા ઝટકા મશીન લ્યો એમાં સાલુન નાખે છે કે ટૂંક સમય સુધી હાઈ ઝટકો આપે પછી આ ડીમ પડી જાય છે, એટલે ઝટકો ઓછો આવતો હોય છે. તો કેલ્ટ્રોન કંપની લાઈફ ટાઈમ તમારે ખરાબ નહીં થાય અને પૂરેપૂરો જ ઝટકો આપશે. RR કંપનીનો રિવાઇડિંગ છે એટલે એમાં પણ પૂરો ઝટકો આપવાનો છે. અને આપણે કેલ્ટ્રોન કંપનીનો હેવીમાં હેવી ઊંચામાં ઊંચી કંપની કેલ્ટ્રોન કંપની છે એનું કેપેસિટર યુઝ કરીએ છીએ. તો ઝટકો હાઈ જ રહેવાનો છે, ફૂલ પાવર આપવાનો છે. તમારે 1 વીઘાથી માંડી અને 300 વીઘા સુધી તમે આ મશીન 25 kV નું મશીન તમે મૂકી શકો છો. અને વાત કરીએ આપણે PCB ની, તો PCB માં પણ જે નાના કેપેસિટર આવે છે ને એ પણ આપણે કેલ્ટ્રોન કંપનીના ખેડૂત મિત્રો ઉપયોગ કરીએ છીએ. અને આપણા મશીનમાં ડબલ IC આવે છે. ડબલ IC આવે છે એટલે હાઈ પાવર, હાઈ ઝટકો, અને ઝટકો ધીમો નથી પડવા દેતી અને ફૂલ ઝટકો ફેંકે છે. PCB પણ હાઈ છે, ટ્રાન્સફોર્મ પણ હાઈ છે અને કેપેસિટર પણ આપણે હેવી ઉપયોગ કરીએ છીએ. બજારમાં જે સસ્તું અને કચરો મળે એ આપણે સેલિંગ કરતા નથી. ETD આપણે ETD ની 3-4 ઓરિજિનલ ઉપયોગ કરીએ છીએ. અને હીટસિંગ વાળી જે IC આવે છે બધા જ ઝટકા મશીનમાં 5